ધોરણ 12 પછી ફર્સ્ટ સેમિસ્ટર ડિગ્રી એન્જિનિયરિંગ એટલે કે બીઈ બીટેકમાં એડમિશન લેવા માટે ઓફલાઈન રાઉન્ડનું જે મેરિટ આવવાનું હતું અને ફાઇનલ જે લિસ્ટ છે કે કઈ કોલેજ ગવર્મેન્ટમાં કેટલી સીટ્સ ખાલી છે એ બંને એસીપીસીની વેબસાઇટ ઉપર આવી ચૂક્યું છે. આજના વિડીયોની અંદર હું તમને તમારો મેરિટ રેન્ક બતાવવાનો છું. તમારે કેટલા વાગે ત્યાં જવાનું છે અને શું ધ્યાન રાખવાનું છે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. સેમિસ્ટર નંબર 1 ના સબ્જેક્ટ જો ભણવાના બાકી હોય, લેવાના બાકી હોય, આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરથી ડાઉનલોડ કરી લ્યો. એમાં ડિગ્રી ફર્સ્ટ સેમિસ્ટરમાં તમને બધું જ મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ બધી લિંક આપેલી છે. અને કોલેજની તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ આપણી આ ચેનલ ઉપર આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પીવી કોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્કોલરશિપની અપડેટ પ્રિયેશ જ્ઞાનપીઠ ઉપર ચાલે છે. આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે એસીપીસીની વેબસાઇટ ઉપર હું જઉં છું. આપણે તમને પહેલા જ કીધું હતું કે તમારે તમારા પ્રોફાઇલની અંદર ક્યાંય મેરિટ રેન્ક ચેક કરવાનો નથી. પણ ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી કોઈ પણ ઇન્સ્ટ્રક્શનને ફોલો નથી કરતા, પછી ફોન ઉપર ફોન કર્યા કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં પહેલા જ કીધું હતું એક મેરિટ લિસ્ટની પીડીએફ આવશે. તમને પ્રોફાઇલમાં હવે કશું જ કરવાનું નથી કન્સેન્ટ આપ્યા સિવાય. બરાબર? તો એ અહીંયા મુકાઈ ગઈ છે. આ મેં આપણી એપ્લિકેશનમાં મૂકી દીધી છે. જો તમને વેબસાઇટ પર ના મળે તો આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ છે. એ પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન તમારે ઓપન કરવાની. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન ઓપન કરીને ડિગ્રી ફર્સ્ટ યરમાં તમે જશો. એમાં તમને એડમિશન 2026 નો એક કોર્સ દેખાશે. આ કોર્સ ઓલરેડી તમારા માય કોર્સની અંદર હશે જ. બરાબર? આ કોર્સ અહીંથી મારે લોગિન કરવું પડશે એટલે મને દેખાતું નથી. તો બી હું એક વખત ટ્રાય કરી જોઉં. બરાબર? ઓકે, મારે લોગિન કરવું પડશે એટલે નથી દેખાતું. આ એડમિશન 2026 ના કોર્સની અંદર તમે જશો. એ કોર્સની અંદર તમારે જવાનું. પછી તમારે શું કરવાનું? એસીપીસી 2026 માં જવાનું. બીઈ બીટેકના ફોલ્ડરમાં જવાનું. સૌથી છેલ્લું ફોલ્ડર મુકાઈ ગયું છે. તમે ચેક કરી લેજો એટલે તમને બધી માહિતી ત્યાં મળી જશે. હવે હું મેઇન આપણા ફંડા ઉપર આવી જાઉં છું. ઠીક છે? આપણે એસીપીસી ની વેબસાઇટ પર જતા રહીએ. જો સૌથી પહેલા તો ફાઇનલ વેકેન્સી કેટલી છે હું તમને બતાવી દઉં. આપણે ગણિત લઈએ. ઠીક છે? એટલે બહુ ખુશ થવાની જરૂર નથી. તમે આમાં ફોર્મ ભર્યું છે એટલે તમને 100% મળી જ જશે એવું નથી. બરાબર? એટલે હું તમને પહેલા તો અહીંયા બતાવી દઉં છું. 4 ને 4 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 46 ને 56 ને 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ને 26 ને 36 37 38 39 40 41 42 43 44 44 45 46 47 48 49 50 51 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 81 ને 91 અને 91 ઉપર 100 એટલે 201 201 211 12 13 14 15 16 17 18 19 219 219 ને 29. પહેલા પેજ પર 229 છે અને ઓલમોસ્ટ એના જેટલી જ બીજા પેજ ઉપર મને દેખાઈ રહી છે. બરાબર? ટોટલ 2 પેજ છે તમારા, 2 અને ત્રીજું પેજ છે. એટલે ઓલમોસ્ટ 300 350 વેકેન્સી છે. હવે તમારો જો મેરિટ રેન્ક 1500 ની પછી ક્યાંક હોય, આપણે જોઈએ હમણાં લિસ્ટ, તો પછી એવી આશા ભૂલી જજો કંઈક સારું તમને મળે. બરાબર? 350 થી 400 જેવી વેકેન્સી મને અલગ અલગ બ્રાન્ચમાં દેખાઈ રહી છે. એમાં તમે સારી બ્રાન્ચ કાઢશો તો એ 150 થી 200 જેવી હશે. અમુક તેવી આલતુ ફાલતુ બ્રાન્ચ હશે જેમાં તમે આમાં એડમિશન લેવાના નહોતા. હવે સૌથી પહેલા તમે આનું કન્સેન્ટ આપી દીધું છે પણ તમારે આમાં જવું નથી. કોઈ ચિંતા ના કરો, ના જતા, કશું જ નહીં થાય. જે તમારી કન્ટિન્યુ શીટ છે એમની એમ રહેશે. પ્લસ તમે આમાં ગયા, તમારો મેરિટ નંબર જ્યારે આવ્યો ત્યારે તમને ગમતી કોલેજો વધી નથી તો શું? તો કોઈ વાંધો નહીં, ના પાડી દેશો તો તમારું જે કન્ટિન્યુ હતું એ તો એમનું એમ જ રહેશે. એટલે તમને કોઈ કેસમાં નુકસાન નથી. હા, પણ નુકસાન એક જગ્યાએ છે કે તમે જો હા પાડી તો તમારે 1500 રૂપિયા ભરવાના છે. ગર્લ્સ હશે તો કંઈ નહીં ભરવાનું. પણ એની પહેલા તમે જો કોઈ પ્રાઇવેટ કોલેજમાં હતા તો ત્યાં ભરેલી ફીસ જો એ સીટ ભરાશે તો તમને પાછી મળશે, નહીં તો તમને પાછી નહીં મળે. એસીપીસી ની પણ નહીં મળે અને પેલી પાછી નહીં મળે. આ એક નિયમ થોડો હેવી છે. એટલું તમને નુકસાન જાય, બાકી તમને કોઈ નુકસાન જવા માટે હોતું નથી. હવે મેરિટ લિંક છે એ મેરિટ ની આવી ગઈ. જો આવી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. પહેલા ગુજસેટ વાળાઓને મેરિટ આપ્યું છે. હવે અહીંયા બધું લખીને આપ્યું છે. જો ડેટ અને ટાઈમ ઓફ રિપોર્ટિંગ 25/8 જવાનું છે. કેટલા વાગે? 9 વાગે. તો કેટલા વિદ્યાર્થીઓને 9 વાગે બોલાયો છે? આ પહેલું જે પેજ છે આ તમારો મેરિટ રેન્ક છે. આ જોવાનો તમારે નવો મેરિટ રેન્ક. એસીપીસી નો રેન્ક આવો હતો, એના પ્રમાણે નવો મેરિટ રેન્ક આપ્યો છે. બરાબર? તમને બધું પ્રૂફ એસીપીસી આપ્યું છે કે ભાઈ 653 વાળો જે છે એની આગળ કોઈ એપ્લાય જ નથી કર્યું તો એ ભાઈ પહેલો થઈ ગયો. હવે પછી 694 વાળો બીજો થઈ ગયો. આમાં કાસ્ટ વાઇઝ ના આવે, બધું કોમન જ આવે. હવે એ બધું કાસ્ટ બાસ્ટ મારું બધું પતી ગયું.
હવે તમારા મેરિટ પ્રમાણે જ તમને એડમિશન મળે, હવે કાસ્ટ પ્રમાણે એડમિશન ના મળે. ઠીક છે, તો તમારો આ રેન્ક જોવાનો. હવે પહેલો ભાઈ જે છે એના માટે જેટલી પણ અવેલેબલ વેકેન્સી છે બધી એની છે, તો એને જેમાં લેવું હશે ને એમાં મળી જશે. બીજો જે ભાઈ છે એને આ પહેલા વાળા ભાઈએ જે એક કોલેજની એક સીટ લઈ લીધી એને નહીં મળે. ત્રીજો જે ભાઈ છે એને પહેલા બે જો કંઈક લઈ લીધું છે તો એને નહીં મળે. તો આવું તમારે જોવાનું. હવે માન લો કે મારો 16મો નંબર હોય તો 1 થી 15 જે લઈ લીધું એ મારા માટે નથી, એના સિવાય મારા માટે વધશે. બરાબર, તો તમારે તમારો રેન્ક જોવાનો. જો આ પહેલા પેજ પર જેટલા છે તો 52 જણ છે, એના માટે હેવી ચાન્સ છે. ઠીક છે, હવે હું થોડોક નીચે જાઉં. બરાબર, એ લોકોને કેટલા વાગે બોલાય છે? એમને 9 વાગે જ બોલાય છે. પણ તમારે આમાં જોવું પડશે કે તમારો રેન્ક ક્યાં છે. બરાબર, ત્રીજું જે પેજ છે એમને 9 વાગે બોલાય છે. બરાબર, ચોથું જે પેજ છે એમને 9 વાગે બોલાયા છે. પાંચમું જે પેજ છે એને 9 વાગે બોલાયા છે. છઠ્ઠું જે પેજ છે એને 10 વાગે બોલાયા છે. તમે જોઈ રહ્યા છો? બરાબર, આ 10 વાગે, આ લોકોએ 10 વાગે પહોંચવાનું છે. બરાબર, તમે જો કેટલા લોકોએ ફોર્મ ભર્યું છે. ટોટલ 73 પેજની પીડીએફ છે. હવે 73 પેજની પીડીએફ છે એટલે ઓલમોસ્ટ હું થોડું નીચે જાઉં, બહુ બધા લોકોએ ઓફલાઈનમાં એપ્લાય કર્યું છે. તો આજે પાછળ જે બધા છે 3000 રેન્ક ને એ બધા, મને નથી લાગતું કે એમાં કઈ બહુ સારું વધ્યું હોઈ શકે. એટલે એનો મતલબ એસીપીસી એ પહેલા જ કહી દીધું હતું કે તમે ઓફલાઈન રાઉન્ડમાં એપ્લાય કરો, એનો મતલબ એવો નહીં કે તમને મળશે જ. બરાબર, મળવા પાત્ર છે પણ 100% મળશે એવું જરૂરી નથી. તો આ પણ આવી ગયું છે. હવે એક ઇન્સ્ટ્રક્શનનું પેજ છે એ આપણે એકવાર વાંચી લઈએ. આ બધું આપણે મૂકી દીધું છે. હવે ઇન્સ્ટ્રક્શનનું પેજ એક વખત વાંચી. આ જૂની ને જૂની ઇન્સ્ટ્રક્શન છે. બરાબર, કેશ લઈને જવાના છે, ખાસ તમે યાદ રાખજો. ગવર્મેન્ટ ને ગ્રાન્ટીન એડ માટે 1500 ને પ્રાઇવેટ એમએસયુ અને આઈઆઈટી રામ માટે 20000. ગર્લ્સ હશે તો આ ફીસ ભરવી પડશે. આ ફીસ માફ હોય છે ગર્લ્સ માટે. ઠીક છે, અન્ય કોઈ પદ્ધતિ સ્વીકારવામાં આવશે નહીં અને ફીની વ્યવસ્થા કરવા માટે વધારાનો સમય આપવામાં આવશે નહીં. પૈસા લઈને જજો. એસીપીસી રજિસ્ટર્ડ પ્રોફાઇલ, જે પ્રોફાઇલ તમારી છે ત્યાં પ્રિન્ટ નીકળતી હોય છે એની પ્રિન્ટ કાઢીને જજો. બરાબર, જેમાં એપ્લિકેશન નંબર હોવો જોઈએ, તમારો રેન્ક અને બધી વિગત દેખાવી જોઈએ. પછી બીજું શું છે, આટલી વાત ધ્યાન રાખવાની છે, કોઈ નવી બેઠક ફાળવવામાં આવે તો અગાઉના રાઉન્ડ વાળી ઓટોમેટિક રદ. મતલબ તમે હા પાડશો કે મારે આ લેવી છે તો આગળની તમારી કેન્સલ. એકવાર નવી બેઠક ફાળવવા ઉમેદવાર નવી બેઠક પર રિપોર્ટ ન કરે અથવા પ્રવેશ ન લે એટલે હવે તમને નવી બેઠક મળી ઓફલાઈનમાં, તમે એમ વિચારો હું ત્યાં નહીં જઉં તો પેલી આગળવાળી તો ચાલુ જ રહેશે ને. એવું નહીં ભાઈ, નહીં જાવ એટલે આગળવાળી તો તમારી જતી જ રહી છે ને, આવી જતી રહેશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. જો ઉમેદવાર પસંદગી મુજબ આ રાઉન્ડમાં કોઈ બેઠક જો તમે પસંદગી આપી છે તમે એમાં નથી કઈ મળતું તો તમારે ચિંતા કરવાની નહીં, તમારે આગળની તો એમને રહેશે. એસીપીસી કહી દીધું છે. બરાબર, તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર વેકેન્સી પોઝિશન ચકાસ, એટલે વેકેન્સીનું લિસ્ટ તમને ગમતું થોડું લિસ્ટ ને બધું બનાવીને જજો. બરાબર, તમારું ઓફલાઈન રાઉન્ડમાં કન્સર્ન આપવાથી અથવા તેમાં ભાગ લેવાથી પ્રવેશ મળવાની ખાતરી રહેતી નથી. ખાસ ધ્યાન રાખજો. બરાબર, પછી શું છે, વેકેન્સી ફીસ વાળું મેં તમને સમજાવી દીધું. ભાઈ આગળનું કોઈ લેશે તો તમને ફીસ પાછી મળશે. અને હવે જે ખાલી રહેશે, બરાબર, કઈ બેઠકો, તો 26/8 ના રોજ તમને ખબર પડશે. ઉમેદવારો પાસે એસીપીસી રેન્ક નથી તેઓ પણ આ રાઉન્ડમાં બેઠક ફાળવવામાં ન આવવાના કારણે ઉભી થતી ખાલી બેઠક માટે ભાગ લઈ શકશે. મતલબ જેમની પાસે એસીપીસી રેન્ક જનરેટ નહોતો થયો, ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોય, ગુજસેટ ના આપી, આવા કોઈ પણ કેસ વાળા વિદ્યાર્થીઓ 26/8 નોટિફિકેશન આવશે, જે વધ્યું ઘટ્યું હશે એમાં તમે ભાગ લઈ શકશો. હવે એવાય ફોન આવતા હતા કે સર વિદ્યાર્થીને લઈ જવો જરૂરી છે, પેરેન્ટ્સને જવું જરૂરી છે, તો આનું ક્યાંય અહીંયા ઉલ્લેખ કરેલો નથી. પણ હું એવી આશા રાખીશ કે કોઈ વિદ્યાર્થી જતો હોય તો નાના ભાઈ બહેન, મોટા ભાઈ બહેનને જોડે લઈ જાય. નાના ભાઈ બહેનને તો કઈ ખબર ના પડે એટલે મોટા ભાઈ બહેનને લઈ જાય. ઠીક છે, કાકાને લઈ જાય, મામાને લઈ જાય, કોકને લઈને જાય. ઠીક છે, ખાલી પેરેન્ટ્સ ના જાય, સ્ટુડન્ટ્સને ક્યાંક લઈને જાય. બરાબર, એવું જરૂરી જ છે. બંને જણ જાય તો સારામાં સારું છે. પણ એના વિશે અહીંયા કોઈ વસ્તુ લખેલી નથી. તમને જો કઈ તકલીફ હોય એના વિશે પૂછવું હોય તો એસીપીસી ની હેલ્પલાઇનમાં કોલ કરીને પૂછજો. કેમ કે એના ઉપર અમે કોઈ કમેન્ટ નહીં કરી શકીએ, કેમ કે એના ઉપર અહીંયા કઈ મેન્શન કરેલું નથી. તો આ બધી અપડેટ મેં તમને આપી દીધી છે. સરસ રીતે કાલે જાઓ. બરાબર, જવાથી કોઈ નુકસાન નથી. પ્લસ તમે આમાં કન્સેન્ટ આપ્યું હતું ને નથી પણ જતા તોય પણ કોઈ નુકસાન નથી. તમારું આગળનું એમનેમ ચાલુ રહેશે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટમાં. બાય બાય, ટેક કેર.